ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે 12મા ધોરણમાં યુનિટ 1 જે ભણી રહ્યા હતા, કેન યુ ઇન્સ્ટોલ લવ, અને આગળ તમને એક વિડીયો મૂક્યો હતો ભાઈ, કોઈ કારણસર 22 મિનિટ પછી એ ચોંટી ગયો હતો, તો આપણે ત્યાંથી પાઠ બાકી રહી ગયો હતો. ભાઈ હવે આપણે આગળ ભણીશું એ પહેલા થોડું રિવિઝન બોલી જાઓ. આપણે ભણીએ છીએ કે ભાઈ આ પાઠની અંદર એક મેડમ, એક સ્ત્રી, એક છોકરી ભાઈ પોતે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માંગે છે. પણ યાદ રાખજો ભાઈ, પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે ભાઈ તમારા દિલની અંદર, હૃદયમાં અમુક બીજી બધી વસ્તુઓ જે રનિંગ કરતી હોય, જે ચાલતી હોય, એને તમારે દૂર કરવી પડે. જેમ કે ગ્રોક એટલે કે ભાઈ દ્વેષ ભાવ, વેર ઝેરની ભાવના એ તમારે દૂર કરવી પડે. સેકન્ડ, ભાઈ આપણે એમાં એવું ભણી ગયા હતા કે ભાઈ તમારી અંદર જે રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો, તમને કોઈના પ્રત્યે બહુ ગુસ્સો આવે, ક્રોધ, તો ભાઈ આ ગુસ્સો, ક્રોધ, મન દ્વેષ, મન દુઃખ, આ બધું કાઢવું પડે, તો તમે પ્રેમને તમારા દિલમાં ઇન્સ્ટોલ કરી શકો છો. આ બાજુ પેલી સ્ત્રી ભાઈ એ ઇન્સ્ટોલ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ભાઈ CSR, કન્ઝ્યુમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ભાઈ એમને સમજાવે છે કે મેડમ તમે આ બે વસ્તુ દૂર કરી નાખો. હવે આગળ ભાઈ આપણે પાઠ ભણીશું. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. ભાઈ પેલી સ્ત્રી બોલી, સારું, ચાલો હું મારા દિલમાંથી આ બંને વસ્તુને દૂર કરી નાખું છું. લવ હેઝ સ્ટાર્ટેડ installing itself automatically. Is that normal? અને તરત જ ભાઈ એ સ્ત્રીના દિલમાં પ્રેમ પોતે આવવા લાગ્યો. એટલે સ્ત્રીએ ભાઈ CSR ને પ્રશ્ન કર્યો કે ભાઈ શું મારા દિલમાં પ્રેમ આવવા લાગ્યો છે? શું એ વાત નોર્મલી એટલે યોગ્ય છે, બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ ઇટ ઇઝ. હા મેડમ, જો તમારા દિલમાં પ્રેમ આવવા લાગ્યો છે તો એ વાત બરાબર છે, સાચી છે. ચેક કરો, તમને ખબર પડશે. You should receive a message that say it will reinstall for the life of your heart. અને મેડમ, જ્યારે કોઈ વસ્તુ આપણામાં ઇન્સ્ટોલ થાય, તમને બી કોઈ મેસેજ મળે ને તો મેસેજની રિંગ વાગે, રિસીવ રિંગ વાગે, એટલે કે આપણને ભાઈ રિસીવ થયું છે, ઇન્ફોર્મેશન મળે, એક મેસેજ આપે કે ભાઈ તમને આ વસ્તુ ડાઉનલોડ થઈ ગઈ છે, અપલોડ થઈ ગઈ છે, તમને આ મેસેજ મળી ચૂક્યો છે. તો મેડમ, જેવું તમારા હૃદયમાં પ્રેમ ઇન્સ્ટોલ થશે, તમને એક મેસેજ મળશે. ડુ યુ સી ધેટ મેસેજ? તો મેડમ, શું પ્રેમ આવશે ને એ પહેલા એક સંદેશો આવશે, અને એ સંદેશો મળ્યા પછી જ તમારા દિલમાં પ્રેમ ઇન્સ્ટોલ થશે. કસ્ટમર સેઝ યસ આઈ ડુ. ઇટ ઇઝ ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ. ભાઈ આ બાજુ કસ્ટમર એટલે પેલી છોકરી બોલી, હા ભાઈ મને લાગી રહ્યું છે કે મારા દિલમાં પ્રેમ હમણાં સ્થાપિત થઈ રહ્યો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ, બટ રિમેમ્બર ધેટ you have only the base program. હા મેડમ, તમારા દિલમાં ભાઈ પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, પણ અત્યારે એ એનો બેઝ છે. બેઝ એટલે કે ભાઈ અત્યારે એ એની વ્યવસ્થિત જગ્યા બનાવશે. કેમ કે ભાઈ આજે આપણે બેઝનો મિનિંગ, કોઈ મકાન બનાવવું હોય તો પાયો ખોદવો પડે, તો પહેલું તમારા દિલમાં પ્રેમને ઇન્સ્ટોલ કરવાની જગ્યા મળવી જોઈએ. તો અત્યારે તમારા દિલમાં આ પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે, એટલે કે એ એક બેઝ છે, પાયો છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ અધર હાર્ટ in order to get upgrade. અને યાદ રાખજો મેડમ, હવે તમારા દિલમાં જો પ્રેમ ઇન્સ્ટોલ થાય ને, એટલે કે તમારામાં પ્રેમ હોય, તો તમે બીજાને પ્રેમ આપી શકો.
એનો મિનિંગ ભાઈ તમારે તમારા પ્રેમને અપગ્રેડ કરવો પડે. અપગ્રેડનો મિનિંગ ભાઈ તમે પ્રેમ કરો છો તો તમે એ બતાવવું પડે બીજાને. એટલે કે તમે બીજાને બતાવી શકો તો જ તમે પ્રેમ કરી શકો છો. એટલે કે તમારે ભાઈ બીજા વ્યક્તિ જે છે એને પ્રેમ કરવો પડે. કસ્ટમર સેઝ, ભાઈ આ સાંભળી પેલી સ્ત્રી તરત કે છે કે સર ઉભા રહો, તમે જે બધી વસ્તુ કહી રહ્યા છો પણ એના કરતા ઉપ્સ I have an error and message already. અરે સર મારામાં તો ભાઈ એક સંદેશો આવ્યો. એરર એટલે કે ખોટો, કે ભાઈ કંઈક તમારા દિલમાં ખોટું થઈ રહ્યું છે. What should I do? તો હવે મને એવું કહો ભાઈ આ સંદેશો એવું કે છે કે ભાઈ તમે તમારા દિલમાં પ્રેમ મેળવી શકતા નથી, ઇન્સ્ટોલ કરી શકતા નથી, અને આ ઇન્સ્ટોલ હાલમાં નહીં થાય, કંઈક ખોટું છે. તો આ શું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે. વોટ ડઝ ધ મેસેજ સે? તરત જ ભાઈ પેલા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કહ્યું મેડમ ઉભા રહો, તમે મને એ તો જણાવો કે ભાઈ તમને એ મેસેજ કે છે શું? કસ્ટમર સેઝ ઇટ સેઝ, ભાઈ આ બાજુ પેલી સ્ત્રી પેલી છોકરી બોલી સંદેશો આવો છે. Error 412, error 412, program not run, internal component. ભાઈ કંઈક તમારા દિલમાં ખામી છે, તમારા દિલમાં કંઈક એવી તકલીફ છે કે ભાઈ જે પ્રેમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે ભાઈ એ થઈ શકતો નથી. કંઈક ખામીઓની તમારી અંદર રહેલી છે, તમારી ખામીઓને કારણે ભાઈ આ પ્રેમ ઇન્સ્ટોલ થઈ શકતો નથી, એવું આ મેસેજ કે છે. વોટ ડઝ ધેટ મીન? પણ સ્ત્રીને ખબર નહીં પડી, એ છોકરીને ખબર નહીં પડી, એટલે એમને પૂછ્યું કે ભાઈ આ મેસેજ શું કહેવા માંગે છે, તમે મને સમજાવો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તરત જ એ વ્યક્તિ સમજાવવા લાગ્યો. ડોન્ટ વરી મેમ, અરે મેડમ તમે ચિંતા ના કરો, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. મેડમ જનરલી આ બધી સામાન્ય બાબત છે, અમુક વાર કોઈ ખામીને કારણે ભાઈ આવું બની શકે છે. It means that the love program is set up to run on external heart. કહેવાનો અર્થ કે ભાઈ તમે જે પ્રેમ કરવા ઈચ્છો છો, તમારામાં જે પ્રેમ તમે પહેલા મેળવવા ઈચ્છો છો, પણ પહેલા સૌથી પહેલા ભાઈ તમે જે બીજા હાર્ટને આપવા, એટલે કે તમે બીજાને પ્રેમ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો તમે જે બીજાને પ્રેમ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો but has not yet been run on your heart. પણ મેડમ તમે બીજાને પ્રેમ આપવા પ્રયત્ન કરી રહ્યા છો પણ તમારા હાર્ટમાં જ પ્રેમ નથી. કહેવત છે ભાઈ કૂવામાં હોય ને તો હવાડામાં આવે, એટલે કે કૂવામાં પાણી હોય તો આપણે એ પાણીને બહાર લઈને હવાડામાં લઈ શકીએ. હવાડો એટલે કે ભાઈ હોજ. આજે કૂવાનું પાણી હોય તો એને આપણે મોટર વડે કે પંપ વડે બહાર લઈને ખેતરમાં નાખી શકીએ, પણ કૂવામાં જ પાણી ના હોય તો તમે ખેતરમાં પાણી છોડી શકતા નથી. એટલે કહેવાનો અર્થ પહેલા તો તમારી અંદર જ પ્રેમ નથી. જ્યારે તમારી અંદર પ્રેમ નથી તો તમે બીજાને કઈ રીતે પ્રેમ આપી શકશો? ભાઈ કહેવાનો અર્થ એવું છે, આપણામાં જ જ્ઞાન ન હોય તો આપણે બીજાને જ્ઞાન આપી શકતા નથી. ભાઈ આપણી પાસે જો ભોજન ના હોય, આપણે જ ખાઈ શકતા ના હોય તો આપણે બીજાને ખવડાવી શકતા નથી. તો આમ પેલો બોલે છે કે મેડમ પહેલા તમારા દિલમાં ખામી છે, કેમ કે તમારા દિલમાં જ પ્રેમ નથી. It is one of those complement program things. તો મેડમ એક કામ કરો, ભાઈ આ એક છે ને સામાન્ય નોન ટેકનિકલ પ્રોગ્રામ કહેવાય કે ભાઈ તમારા દિલમાં ઓલરેડી પ્રેમ ઇન્સ્ટોલ જ નથી, એટલે કે પ્રેમ નથી.
It means you have to love your own machine before it can love other. યાદ રાખજો મેડમ, પહેલા તો આપણે આપણી જાતને પ્રેમ કરવો પડે. જ્યાં સુધી ભાઈ આપણે આપણી જાતને પ્રેમ ન કરી શકીએ તો આપણે બીજા કોઈને પ્રેમ કરી શકતા નથી. એટલે યાદ રાખજો, પહેલા તો આપણે આપણી જાતને પ્રેમ કરવો પડે. ભાઈ આપણે એવું સમજવું પડે કે આપણે સારા છે, સુંદર છે, હેન્ડસમ છીએ. ભાઈ તમે તમારી જાતને વિચારો કે ભાઈ હું સારો નથી, સુંદર નથી, ભાઈ હેન્ડસમ નથી, તો યાદ રાખજો તમારા જે વેવ્સ તમને નડે છે. એટલે તમારે એવું નક્કી કરવું પડે કે ભાઈ હું સારો છું, હું સુંદર છું, હેન્ડસમ છું, ઇન્ટેલિજન્ટ છું, હોશિયાર છું, મારા જ માર્ક્સ આવે. ભાઈ એટલે પહેલા આપણી અંદર આપણી ગટ્સ હોવા જોઈએ, આપણી અંદર ભાઈ આપણી પોતાની કેટલીક આવડત. તો મેડમ પહેલા તો તમે તમારી જાતને પ્રેમ કરો. તમે તમારી જાતને પ્રેમ નથી કરતા તો ભાઈ તમને બીજા કોઈ પ્રેમ કરી શકતું નથી. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? ભાઈ પેલી સ્ત્રી બોલી તો પછી મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક, કેન યુ ફાઇન્ડ the directory call self acceptance? મેડમ એક કામ કરો, ભાઈ તમે તમારા ભાઈ મેનુમાં જાઓ પાછા, અને એ મેનુમાં જઈ અને કામ કરો, ભાઈ એક ડિરેક્ટરી શોધો. સેલ્ફ એક્સેપ્ટન્સ. જીવનમાં દરેક વસ્તુને આપણે સ્વીકારવી પડે. ભાઈ આપણે જો અમુક વસ્તુ ન સ્વીકારીએ તો ના ચાલે. એટલે પહેલા તો તમે પોતાની જાતને સ્વીકારતા થઈ જાઓ કે ભાઈ બરાબર છે, મારા માટે આ વસ્તુ છે, આ વસ્તુ નથી. એવું તમે તમારામાં સેલ્ફ એક્સેપ્ટન્સ નામનું એક સોફ્ટવેર ડાઉનલોડ કરો કે જેથી તમે તમારી દરેક વસ્તુને પહેલા સમજી શકો. કસ્ટમર સેડ, યસ આઈ હેવ ઇટ. ભાઈ પેલી મેડમ છોકરી બોલી હા હા, એ જે તમે કહો છો ભાઈ એ ડિરેક્ટરી, એ સોફ્ટવેર મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. અરે વાહ મેડમ, તમારી પાસે જો આ સોફ્ટવેર હોય તો બહુ સારું કહેવાય, તમે સારું એવું આગળ કામ કરી શકો છો. કસ્ટમર સેડ થેન્ક યુ. ભાઈ આ સાંભળી પેલી સ્ત્રી છોકરી ખુશ થઈ અને બોલી કે જો હું મારું બધું આગળનું કામ કરી શકીશ, એટલે કે હું પ્રેમને ઇન્સ્ટોલ કરી શકીશ, તો તમારો આભાર, તમે મને સારું એવું સમજાવ્યું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યુ આર વેલકમ. મેડમ તમે ખુશ થયા, તમારો આવકાર છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ. તો ઝડપથી મેડમ તમે એક કામ કરો, ભાઈ એની અંદર જે બીજી બધી ફાઇલો છે એમાં તમે થોડી ક્લિક કરો એન્ડ કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. અને પછી તમે તમારા હાર્ટની ડિરેક્ટરીમાં એને કોપી કરી લો, એને પેસ્ટ કરી લો. ખાસ કરીને તમારે એમાં શું પેસ્ટ કરવાનું છે, શું ઇન્સ્ટોલ કરવાનું છે? ફોરગિવનેસ second.com, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. તો મેડમ તમારે 4 વસ્તુને તમારી અંદર ઇન્સ્ટોલ કરવી પડશે. પહેલું તો ફોરગિવ સેલ્ફ, એટલે કે ભાઈ ફોરગિવનેસ. યાદ રાખજો અમુક વાર જીવનમાં આપણે અમુક વસ્તુને ભૂલવી પડે, માફ કરવી પડે. તો પહેલું તમે ફોરગિવનેસ શીખી જાઓ, એટલે કે માફ કરતા શીખી જાઓ. સેકન્ડ સેલ્ફ એસ્ટીમ. ભાઈ એવું કહેવાય છે સેલ્ફ એસ્ટીમ એટલે પોતાની જાતને તમે આગળ લાવતા શીખો. તમે તમારી જાતને સેલ્ફ એસ્ટીમ એટલે કે આપણે આપણી જાતને એટલી બધી આગળ લાવવી જોઈએ કે દરેક કામમાં આપણને સાથ આપે. એટલે કે આપણે ભાઈ આપણામાં કોન્ફિડન્સ, આત્મવિશ્વાસને વધારવો પડશે. રિયલાઇઝ વર્થ એટલે કે ભાઈ બીજું સારામાં સારી જે વસ્તુ ને રિયલાઇઝ વર્થ, જે આપણા જીવનમાં બહુ જરૂરી છે, ભાઈ એવી બધી વસ્તુને આપણે અપનાવવી પડશે.
એને આપણે રિયલાઇઝ કરવું પડશે અને સારી વસ્તુઓને જીવનમાં ઉતારવી પડશે. એન્ડ ગુડનેસ, યાદ રાખજો, સારા બનતા શીખો. યાદ રાખજો, આપણે સારા ને તો આખી દુનિયા સારી, પણ આપણામાં ખામી, આપણે જો વાંકા હોય ને તો આપણને આખી દુનિયા વાંકી દેખાય. તો મેડમ, પહેલા તમે સારા બનતા શીખો. સારા બનશો તો ભાઈ આ દુનિયામાં દરેક વસ્તુ સારી જ છે, બસ નજરિયામાં ફરક છે. આપણી નજરમાં ભાઈ જે વસ્તુ ખોટી દેખાય તો આપણને એ વસ્તુ ખોટી દેખાવાની છે, પણ આપણા નજરમાં એ વસ્તુ સારી છે તો એ સારી જ દેખાવાની છે. તો પહેલા તમે સારા બની જાઓ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ. અને ચિંતા ના કરો મેડમ, તમારી અંદર જેવી કોઈ ફાઇલ એવી હશે કે જે ખરાબ હશે, ડેમેજ હશે, આ ચારે ચાર છે ને એના ઉપર એક લેયર લાવી દેશે, પડ લાવી દેશે, એટલે એ ખરાબ વસ્તુઓ ઢંકાઈ જશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટ પ્રોગ્રામિંગ. અને એવું કે છે તમારામાં જે ખોટા વિચારો હશે ને એ પણ બધા ઓટોમેટિકલી બંધ થઈ જશે, એટલે કે એના ઉપર ભાઈ સારું એવું કવર ચડી જશે. Also, you need to delete self-critic.exe. મેડમ, એક કામ કરો, સૌથી મોટો આપણો દુશ્મન છે ભાઈ એ સેલ્ફ ક્રિટિક. આપણે આપણી જાતમાં ખામીઓ શોધીએ છીએ. યાદ રાખજો, જીવનમાં આપણી કદી કોઈ ખામી આપણે શોધવી નહીં. ભાઈ ઘણી વાર દેખાય હું હોશિયાર નથી, હું ઇન્ટેલિજન્ટ નથી, મને બોલતા નહીં આવડતું, હું તો ડોબો છું, હું સુંદર નથી. અરે ભાઈ યાદ રાખજો, સેલ્ફ ક્રિટિક આપણી પોતાની ખામીઓ કદી ના હોય. આપણે તો હંમેશા આપણામાં કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, હું જ ઇન્ટેલિજન્ટ, ભાઈ હું જ શક્તિશાળી, મારામાં જ આત્મવિશ્વાસ છે, મારો જ નંબર આવશે અને હું બધું મેળવી લઈશ. જુઓ, તમારામાં આ બધું પોઝિટિવ વેવ્સ હોવા જોઈએ. સેલ્ફ ક્રિટિક, આપણી જાતે આપણા જાતને નીચે નહીં પાડવાની. આપણે એવું નહીં સમજવાનું કે મારામાં તો કશું નથી, મને કોઈ પસંદ નથી કરતું, મને તો આ ના આવડે, મને તો કોઈ બોલાવતું નથી. ના ભાઈ, તને જ બધા બોલાવશે, તને જ આવડશે. તો આપણામાંથી સેલ્ફ ક્રિટિક્સને દૂર કરો ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. અને આ વસ્તુ છે ને એ જીવનના દરેક અંગમાંથી, દરેક ડિરેક્ટરીમાંથી કાઢી નાખો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. પહેલા તો એક કામ કરો, મેં તમને કાલે કહ્યું હતું ભાઈ, એક કપ ચાનો કપ હોય ને, હવે ભરાયેલો છે, ઠંડી ચા છે, હવે મારે ગરમ પીવી હોય તો મારે એ કપને ખાલી કરીને ગરમ રેડવી પડે. એમ આપણા મગજમાંથી ભાઈ એક કામ કરો, આપણા શરીરમાંથી આ બધી ખામીઓને કાઢી નાખો, એટલે આપણું શરીર એક એમ્પ્ટી બાઉલ બની જશે. અને પછી એમાં તમે પોઝિટિવ વેવ્સ રેડો એટલે આપણામાં સ્ટ્રેન્થ આવી જશે. તો તમે એક કામ કરો, તમારી કચરા પેટી, જે તમે અત્યારે બધું કચરો બધો ભરી રાખ્યો છે, અરે ભાઈ કચરો તમે ભરી રાખો ને, અમુક સમય પછી એ સડે અને ગંધાય. તો ભાઈ શું કામ કચરો રોજ ને રોજ સાફ કરી નાખવાનો, જેથી એને મોકો ના મળે સડે અને ગંધાવાનો. તો આપણે દિલને બી રોજને રોજ સાફ કરી નાખવાનું. અરે આપણને કોઈ કશું કહી ગયું, બોલી ગયું, આપણાથી ભૂલ થઈ ગઈ, કાઢી નાખો, ભૂલી જાઓ અને રોજ એને ફ્રેશ બનાવો, તો જીવન જીવવાની મજા આવશે. To make sure it is completely gone and never come back. અને એકવાર જો તમારામાંથી આ ખામીઓ જતી રહેશે તો યાદ રાખજો, એ ફરી જીવનમાં કદી આવે નહીં. કેમ કે તમે તમારી સિસ્ટમમાં શું શરૂ કરી નાખ્યું છે? કોન્ફિડન્સ. તમે તમારી સિસ્ટમમાં ભાઈ સારી વસ્તુને અપનાવવા લાગ્યો છો, એટલે ખરાબ વસ્તુ ઓટોમેટિકલી દૂર થઈ જશે. Customers say, got it, hey, my heart is sealing up with really neat file. ભાઈ આ બાજુ છોકરી ખુશ થઈ ગઈ કે હા સર, તમે મને કહ્યું ને, મેં મારી બધી ખામીઓ, ભૂલો એ બધું કાઢી નાખ્યું, અને જુઓ સર, મને એવો અનુભવ થઈ રહ્યો છે કે મારા દિલમાં પ્રેમ હવે સ્થાપિત થઈ રહ્યો છે. smile.mpg is playing on my monitor right now. અને મારા મોનિટર એટલે કે મોઢા ઉપર શું થઈ રહ્યું છે? smile.mgp, એટલે કે ખુશી આવી રહી છે. હું ખુશ થઈ ગયો છું, મને મારા મોઢા ઉપર એવી ફિલિંગ આવી રહી છે.
ઇટ્સ સો ધ warm.com. ભાઈ યાદ રાખજો, જ્યારે પ્રેમ મળે ને તો હૂંફ મળે, એટલે કે આપણને સારું લાગે. peace.exe. ભાઈ આપણને મગજમાં શાંતિ લાગે, એટલે કે આપણને પ્રેમ મળે તો લાગણીઓ અનુભવાય, સારું લાગે, ભાઈ મગજમાં શાંતિ લાગે. એન્ડ contentment.com are copying themselves all over my heart. અને મારા હાર્ટની અંદર સંતોષ થઈ રહ્યો છે. યાદ રાખજો, જીવનમાં મોટામાં મોટી વસ્તુ છે સંતોષ, સેટિસ્ફેક્શન. જે દિવસે તમને સંતોષ થઈ ગયો કે ભાઈ મને મારા જીવનથી સંતોષ છે, તો દોસ્ત દુનિયાની કોઈ વસ્તુ તમારે જરૂર નથી. ભાઈ આપણને સંતોષ નથી ને એટલે આપણને બધી તકલીફ છે. એટલે યાદ રાખજો, સંતોષ આવી જાય તો ઓટોમેટિકલી શાંતિ મળી જાય અને હૂંફ અને લાગણી મળે. પણ મેન મુદ્દો છે સેટિસ્ફેક્શન. આ સંતોષ નથી ને એટલે આપણે હાવ કરીએ છીએ, એટલે તો આપણે આખો દિવસ આપણા મગજને અને શરીરને બગાડીએ છીએ. પણ જેને સંતોષ મળી ગયો કે બસ ભાઈ સારું સરસ છે, તો યાદ રાખજો ભાઈ એના માટે દરેક વસ્તુ સારી છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આજે આપણે આટલું ભણીશું. ફરી આગળ હું ભણાવીશ. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.